અમદાવાદના શાતિર ગાંધી દંપતીએ છેતરપિંડી કરી છે। ફરિયાદીને 92 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે। આ ઘટના આપ જોઈ શકો છો, જ્યાં અમદાવાદમાં ઠગબાજોની ભરમાર થઈ રહી છે તેવું સતત લાગી રહ્યું છે, કારણ કે વધુ એક દંપતીએ ફરિયાદીને ઠગી લીધા છે। લલિત અને પ્રિયંકા નામના ગાંધી દંપતીએ મકાન અને દુકાન વેચાણના નામે ફરિયાદીને 92 લાખથી વધુની તેનો ચૂનો લગાવ્યો છે અને આ મામલે લલિત ગાંધી તેમજ દલાલ રાજુ રાજપૂત પોલીસના સકંજામાં છે। જોકે આરોપી પ્રિયંકા ગાંધી હજુ પણ ફરાર છે। આરોપીના વૃદ્ધ માતા પિતા અને 4 વર્ષના બાળક પણ ઘરે નથી, જેથી પોલીસની એક ટીમ રાજસ્થાનમાં તપાસ હાથ ધરી છે। આ ઠગ દંપતીએ અગાઉ પણ કોઈ સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે મુદ્દે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે। આ ગુનાના કામે લલિતભાઈ ગાંધી અને રાજુભાઈ રાજપૂત નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓના દિન 1ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। તો સમગ્ર બનાવની વાત કરીએ તો મણિનગરમાં રહેતા હિતેશ પટેલને મકાન ખરીદવું હતું, જેથી તેમણે દલાલ રાજુ રાજપૂતનો સંપર્ક કર્યો। ત્યારે રાજુ રાજપૂતે ફરિયાદીની મુલાકાત ગાંધી દંપતી સાથે કરાવી હતી, જે બાદ આ દંપતીએ કાંકરિયા ખાતે આવેલું મકાન 35 લાખ અને દુકાન 17.5 લાખમાં વેચાણ કરવાનું કહ્યું હતું। જે બાદ સમજૂતી નોટરાઇઝ તથા પ્રોમિસરી નોટ અને વાઉચરમાં સહીઓ કરાવી ફરિયાદીનો વિશ્વાસ કેળવી લીધો હતો। વિશ્વાસ કેળવ્યા બાદ દંપતીએ ધંધા અર્થે 38.70 લાખ તેમજ દલાલ રાજુએ દલાલીના 1.76 લાખ મેળવી લીધા હતા, પરંતુ મકાન કે દુકાનનો દસ્તાવેજ ના કરી આપ્યો। લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધી તથા રાજુભાઈ રાજપૂત જે દલાલ તરીકે હતા, તેઓની પાસેથી એક મકાન, દુકાન અને ધંધા માટે પૈસા આમ કુલ 92 લાખ રૂપિયા આપેલા હતા ફરિયાદી આરોપીઓને, પરંતુ આ કામના આરોપીઓએ મકાનનો, દુકાનનો કોઈ દસ્તાવેજ કરી આપ્યો નથી। બાનાખત અને પ્રોમિસરી નોટ કરી આપેલા હતા અને સમય મર્યાદામાં દસ્તાવેજ નહીં કરી આપતા અને ધંધા માટે જે પૈસા ઉછીને આપેલા તે પણ પરત ન આપતા આ કામના ફરિયાદીએ EOW ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ આપેલી છે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાંધી દંપતી અમદાવાદમાં 3 અને રાજસ્થાનમાં 1 મકાન હોવાનું કહી છેતરપિંડી આચરી હતી। ફરિયાદીને વિશ્વાસમાં લઈ પોતાના ભાઈની માલિકીના મકાન અને દુકાનનું કાચા બાનાખત વેચાણ કર્યું, પરંતુ દસ્તાવેજ નહીં કરી આપતા હોવાથી ફરિયાદીએ તપાસ કરી, ત્યારે ખુલાસો થયો છે કે મકાન અને દુકાન ગાંધી દંપતીનું હતું જ નહીં અને તેઓ પોતે નરોડામાં ભાડાના મકાનમાં રહેતા હતા। આરોપી અગાઉ ફાઇનાન્સનો વ્યવસાય કરતો હતો, પરંતુ કોરોનામાં નુકસાન થતાં આરોપીએ ફરિયાદીને ઠગ્યો હતો। તેણે ફરિયાદી પાસેથી 2020 અને 21માં 38.70 લાખ રૂપિયા લીધા હતા અને નાણાં પરત નહોતા કર્યા, તેમજ મકાન તેમજ દુકાનના દસ્તાવેજ પણ નહોતા કરી આપ્યા। હાલ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।